ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગનું કહેવું છે કે સવારે 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી એટલે કે અત્યારે આજે 3 કલાકનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે આખા ગુજરાતમાં અને એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથ, ભરૂચ અને નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ સુરત, તાપી, નવસારી, ડાંગમાં પણ વરસાદની આગાહી। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જ રહેવાનો છે। જૂનાગઢ, અમરેલી અને પોરબંદર આ એટલો વિસ્તાર એવો છે દરિયા કિનારાનો કે જ્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ભાવનગર અને બોટાદમાં પણ આવો જ માહોલ રહેશે। હવે વાત મધ્ય ગુજરાતની કે જ્યાં આણંદ છે, વડોદરા છે અને છોટાઉદેપુર છે કે જ્યાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આ વરસાદ જ્યારે પડશે ત્યારે ભારે પવન ફૂંકાશે, વીજળીના કડાકા થશે તેવી આગાહી। પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે તેવો પણ હવામાન વિભાગે પોતાના વેધર બુલેટિનમાં ઉલ્લેખ કર્યો છે। અને એવું નથી કે માત્ર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં જ વરસાદી માહોલ રહેવાનો છે। હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। વાદળછાયું વાતાવરણ તો રહેશે અને સાથે સાથે ઉકળાટનો પણ અનુભવ રાજ્યવાસીઓને કરવો પડશે, જેમાં સાબરકાંઠા છે, રાજકોટ છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ છે, અમરેલી છે, ભાવનગર છે, અરવલ્લી છે। આ ઉપરાંત મહીસાગર, ખેડા, પંચમહાલના પણ વરસાદની આગાહી। દાહોદ, આણંદ અને વડોદરા કે જ્યાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા, સુરતમાં પણ વરસાદની આગાહી। આ ઉપરાંત તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી। આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદ રહેશે કારણ કે એક સાથે 2 સિસ્ટમ સક્રિય થઈ છે। 21 મેના આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજાવી રહ્યા છીએ કે આજના દિવસે કયા જિલ્લામાં વરસાદી માહોલ રહેવાનું છે। 21 મે 2025ની આગાહી એટલે કે આજના દિવસની ભારે પવન ફૂંકાશે, 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે એટલે કે અત્યારે જે રાજ્યવાસીઓ ગરમીનો અનુભવ થઈ રહ્યા છે, ગઈકાલ સાંજથી દક્ષિણ ગુજરાતમાં તો આખું વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે। સુરત છે, નવસારી છે, વલસાડ છે, ત્યાં તો ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને આજે પણ અલગ અલગ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એક સાથે 2 સિસ્ટમ સક્રિય થઈ છે જેના જ કારણે આ વરસાદની આગાહી 25 મે સુધી આવો જ માહોલ રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી।